ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આગળ આપણે ધોરણ 6માં યુનિટ 1થી યુનિટ 5 સુધી અભ્યાસ કર્યો. આજે આપણે પાછળના પાર્ટ જે એસઆર છે એમાં આપણે યુનિટ 1 જોઈએ. તો યુનિટ 1 છે ઇન ધ લેન્ડ ઓફ લીલીપુટ, એટલે કે લીલીપુટની જમીન ઉપર. અહીંયા એક ગુલીવરની સ્ટોરી છે, વૈત્યાઓની સ્ટોરી છે. તમે આનું એક પિક્ચર પણ આવી ગયું છે કે ગુલીવર એક વિશાળકાય માણસ છે અને વૈત્યાઓના દેશમાં જતો રહે છે અને ત્યાં વૈત્યાઓની શું હાલત કરે છે એ વિશે અહીંયા સ્ટોરી બહુ સરસ છે. જોઈએ આપણે આગળ. ધ એન્ટેલોપ વોઝ અ લાર્જ શિપ. લાર્જ એટલે વિશાળ. લાર્જનું વિશાળ ખૂબ મોટું હોય એને લાર્જ કહેવાય. એનું વિશાળ એનું ઓપોઝિટ થાય લિટલ અથવા સ્મોલ. શિપ એટલે જહાજ. SHIP શીપ એટલે જહાજ, પણ SHEEP હોય તો શીપ, એનો પણ ઉચ્ચાર શીપ જ થાય છે પણ એ ઘેટું થાય. અહીંયા શીપ એટલે જહાજ અને એન્ટેલોપ એ જહાજનું નામ છે કે એન્ટેલોપ એક વિશાળ જહાજ હતું. વોઝ છે એટલે ભૂતકાળ સૂચવે છે કે એન્ટેલોપ નામનું એક વિશાળ જહાજ હતું. વન્સ ઇટ વોઝ સેલિંગ ઇન ધ પેસિફિક ઓશન. વોઝ સેલિંગ, વોઝ પ્લસ ING ક્રિયાપદ હોય તો આ તમારો થશે ચાલુ ભૂતકાળ, એટલે કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. વોઝ વેર પ્લસ ING ક્રિયાપદ હોય તો એ તમારો ચાલુ ભૂતકાળ થાય. એટલે કે એક વખત આ જે જહાજ છે તે પેસિફિક ઓશનમાં, ઓશન એટલે મહાસાગર, એ પેસિફિક મહાસાગરમાં સેલિંગ એટલે સૈર કરવું, એટલે ફરી રહ્યું હતું એમ. ધેર વેર 30 સેલર્સ ઓન ઇટ. સેલર્સ એટલે ખલાસીઓ, અને એ જહાજમાં તે વખતે કેટલા હતા? 30 જેટલા ખલાસીઓ હતા. બિસાઇડ્સ ધ સેલર્સ ધેર વેર અ કેપ્ટન એન્ડ અ ડોક્ટર નેમ ગુલીવર. અને આ જે ખલાસીઓ સિવાય એ જહાજમાં એક કેપ્ટન હતો અને એક ડૉક્ટર કે જેનું નામ હતું ગુલીવર, એટલે કે ગુલીવર નામનો એક ડૉક્ટર હતો. ઇન ધ બિગિનિંગ, બિગિનિંગ એટલે શરૂઆત, એનું વિરોધી થાય એન્ડ. ઇન ધ બિગિનિંગ ધ સેલિંગ વોઝ સ્મૂથ. સ્મૂથ એટલે સરળતાથી. એ જે જહાજ હતું એ સરળતાથી સફર કરી રહ્યું હતું. બટ ધેન ધેર અરોઝ અ સ્ટ્રોમ ઇન ધ સી. સ્ટ્રોમ એટલે તોફાન અને સી એટલે દરિયો. પરંતુ અચાનક જ શું આવ્યું? ત્યાં એકદમ દરિયાની અંદર તોફાન આવ્યું. ધેર વોઝ સ્ટ્રોંગ વાઇન્ડ એન્ડ હેવી રેઇન. સખત વિન્ડ એટલે પવન, હેવી એટલે ભારે, હેવીનું ઓપોઝિટ વર્ડ થશે લાઇટ, અને રેઇન એટલે વરસાદ. અચાનક જ શું થયું? તોફાન આવ્યું દરિયામાં, એટલે કે સખત પવન ફૂંકાયો અને ભારે વરસાદ ચાલુ થઈ ગયો, વરસાદ પડવા લાગ્યો. સેલિંગ બીકેમ ડિફિકલ્ટ. બીકેમ એટલે બનવું, ડિફિકલ્ટ એટલે મુશ્કેલ, અને ડિફિકલ્ટનું વિરોધી થશે ઇઝી. એટલે કે આજે ભારે પવન ફૂંકાયો અને સખત પવન આવ્યો એટલે જે સફર હતું એનું, જે સેલિંગ કરી રહ્યું હતું એ મુશ્કેલીમાં મુકાઈ ગયું, મુશ્કેલ બની ગયું. ધ શિપ બિગેન ટુ ડ્રીપ. બિગેન, આ બિગિનનું ભૂતકાળ છે બિગેન, એટલે તણાવા લાગ્યું. ડ્રીપ, ડ્રીપ એટલે તણાવ. જે જહાજ છે એ તણાવા લાગ્યું. ધેન સડનલી ઇટ હિટ અગેન્સ્ટ અ રોક એન્ડ બ્રોક ટુ પીસીસ. અચાનક જ પછી શું થયું? અચાનક, સડનલી એટલે અચાનક. ઇટ હિટ અગેન્સ્ટ અ રોક. રોક એટલે પથ્થર. એક પથ્થર સાથે એ જહાજ ટકરાયું, અથડાયું. એન્ડ બ્રોક ટુ પીસીસ, અને એના ટુકડા થઈ ગયા. બ્રોક એટલે તૂટવું, એના ટુકડા થઈ ગયા. એવરી વન ઓન ધ શિપ સ્ટાર્ટેડ સ્ક્રીમિંગ એન્ડ ક્રાઇંગ ફોર હેલ્પ. જહાજમાં જે બધા હતા એમણે શું કરવા મળ્યું? સ્ક્રીમિંગ એટલે બૂમો પાડી, ચીસો પાડવા લાગ્યા. અને ક્રાઇંગ ફોર હેલ્પ એટલે કે મદદ માટે રડવા લાગ્યા. દે ટ્રાઇડ ટુ સ્વિમ ટુ ધ શોર બટ ઓનલી ગુલીવર રીચ ધ શોર. શોર એટલે કિનારો. ટ્રાય એટલે પ્રયત્ન કરવો, સ્વિમ એટલે તરવું. તેઓએ તરીને કિનારે આવવાનો પ્રયત્ન કર્યો, પણ બટ એટલે પરંતુ, ઓનલી ફક્ત, ગુલીવર એકલો જ એવો હતો કે કિનારે પહોંચ્યો. શોર, સીશોર કહીએ છીએ ને આપણે, કે દરિયા કિનારો, એ શોર એટલે કિનારો, એટલે કે કિનારે ફક્ત ગુલીવર એકલો પહોંચ્યો. ઇટ વોઝ ધ શોર ઓફ
એન આઇલેન્ડ. અને એ કિનારો શેનો હતો? એક ટાપુ હતો. આઇલેન્ડ એટલે ટાપુ. જો અહીંયા તમને એવું થશે કે ISLAND છે તો ઇઝલેન્ડ કેમ ના બોલાય? પણ અહીંયા એસ એ સાયલેન્ટ લેટર છે એટલે અહીંયા આઇલેન્ડ વંચાય. એટલે કે આઇલેન્ડ ટાપુનો કિનારો હતો. ધ નેમ ઓફ ધ આઇલેન્ડ વોઝ લીલીપુટ. અને એ આઇલેન્ડનું નામ હતું એટલે કે ટાપુનું નામ શું હતું? લીલીપુટ. ગુલિવર વોક સમ ડિસ્ટન્સ બટ ઇટ વોઝ વેરી ટાયર્ડ. ટાયર્ડ એટલે થાકી જવું. થોડું અંતર સુધી ગુલિવર ચાલ્યો પરંતુ તે ખૂબ થાકી ગયો હતો. હી ફીલ અસ્લીપ ઓન ધ ગ્રાસ. શું થયું? થાકી ગયો એટલે પેલા જે ઘાસ હતું ત્યાં એના પર સૂઈ ગયો. હી વોક અપ ધ નેક્સ્ટ મોર્નિંગ. એ આખી રાત ત્યાં સૂઈ રહ્યો. એ બીજી સવારે જાગ્યો એન્ડ ટ્રાય ટુ ગેટ અપ. અને ઊભા થવાનો પ્રયત્ન કર્યો. ગેટ અપ એટલે ઊભા થવું. પ્રયત્ન કર્યો ઊભા થવાનો. બટ ગેટિંગ અપ વોઝ નોટ પોસિબલ. પણ શું થયું કે એનાથી ઊભું થવું પોસિબલ એટલે શક્ય અને એનું વિરોધી થશે ઇમ્પોસિબલ. એટલે કે ઊભું થવું તેના માટે શક્ય નહોતું. હિઝ હેન્ડ્સ એન્ડ લેગ્સ વેર ટાઈડ. અહીંયા ટાઈડ એટલે બાંધેલા, બાંધી દેવું. તો એના જે હાથ હતા અને એના પગ હતા એ બાંધેલા હતા. ગુલિવર ફેલ્ટ સમથિંગ વોકિંગ ઓન હિઝ બોડી. આ ફીલનું ભૂતકાળનું રૂપ છે. એ ફીલનું ભૂતકાળ થાય ફેલ્ટ, અનુભવ. એને કંઈક એના શરીર પર ચાલતું હોય એવું એને અનુભવ્યું. ઇટ વોઝ ટાઇની મેન. ટાઇની, જો ટાઇની એટલે ખૂબ નાના અને એનું વિરોધી થશે હ્યુઝ, HUGE. ઇટ વોઝ અ ટાઇની મેન એટલે ટાઇનીનું વિરુદ્ધ થશે હ્યુઝ. તે ખૂબ જ નાના માણસ હતા. વેત્યા કહીએ ને આપણે, વેત્યા જેવા. જો ઓનલી 15 સેન્ટીમીટર ટોલ. કેટલા ઊંચા હતા? ફક્ત 15 સેન્ટીમીટર જ ઊંચા હતા. સોન ધેર વેર સેવરલ મેન ઓન હિઝ બોડી. અને જલ્દીથી એટલે કે એની બોડી પર ઘણા બધા, સેવરલ એટલે ઘણા બધા માણસો એની બોડી પર ફરતા હતા. દે વેર ઓલ વેરી ટાઇની. તે બધા જ કેવા હતા? ખૂબ જ નાના હતા. ધેર વેર લોટ્સ ઓફ અધર ટાઇની પીપલ ઓન ધ ગ્રાઉન્ડ. જો એના શરીર પર તો ફરતા હતા પણ બીજા ઘણા બધા, લોટ્સ ઓફ એટલે ઘણા બધા બીજા જે નાના લોકો હતા એ ગ્રાઉન્ડ એટલે કે મેદાન પર હતા. સમ હેડ બોઝ એન્ડ એરોઝ ઇન ધર હેન્ડ્સ. કેટલાકના હાથમાં શું હતું? તીરકામઠા. ઇન ધેર હેન્ડ્સ, તેમના હાથમાં તીરકામઠા હતા. ગુલિવર વોઝ બોથ હંગ્રી એન્ડ થ્રસ્ટી. હંગ્રી એટલે ભૂખ્યો અને થ્રસ્ટી એટલે તરસ્યું. ગુલિવરને બંને લાગી હતી. જો ભૂખ લાગી હતી અને તરસ પણ લાગી હતી. હાઉ કેન આઈ ટોક ટુ ધીસ પીપલ એક્સેપ્ટ થ્રુ જેસ્ટર્સ. જો એ મનમાં વિચારે છે. હી થોટ, થિંકનું ભૂતકાળ છે થોટ. હાઉ કેન આઈ ટોક ટુ ધીસ પીપલ એક્સેપ્ટ થ્રુ જેસ્ટર્સ. હી થોટ. તેણે વિચાર્યું. હાઉ કેન એટલે કેવી રીતે, ટોક એટલે વાત કરી, ધીસ પીપલ એટલે આ લોકો સાથે, એક્સેપ્ટ એટલે સિવાય, થ્રુ જેસ્ટર્સ એટલે કે જેસ્ટર્સ એટલે શું થાય? ઈશારા. એણે વિચાર્યું કે હું આ લોકો સાથે ઈશારા સિવાય કેવી રીતે વાત કરી શકું એમ. સો હી મેડ સાઇન્સ ફોર ઇટિંગ એન્ડ ડ્રિંકિંગ. એને ખબર હતી કે મારી ભાષા સમજી નહીં શકે એટલે એણે શેનાથી વાત કરવાનું વિચાર્યું? ઈશારાથી. સો હી મેડ સાઇન્સ, એણે ઈશારો કર્યો. શેનો ઈશારો કર્યો? ઇટિંગ એન્ડ ડ્રિંકિંગ એટલે કે ખાવાનું અને પીવાનું એણે ઈશારો કર્યો. લકીલી ધ ટાઇની પીપલ અન્ડરસ્ટુડ હિઝ સાઇન્સ એન્ડ બ્રોટ સ્મોલ બાસ્કેટ્સ ઓફ ફૂડ. એનું સદભાગ્ય કે પેલા જે નાના માણસો હતા અન્ડરસ્ટુડ, જો અન્ડરસ્ટેન્ડનું ભૂતકાળ છે અન્ડરસ્ટુડ, તેનો ઈશારો સમજી ગયા અને બ્રોટ. આ બ્રોટ એ બ્રિંગનું ભૂતકાળ છે. બ્રિંગ એટલે લાવવું. બ્રિંગનું ભૂતકાળ છે બ્રોટ. એનો ઈશારો સમજી ગયા અને શું કર્યું એ લોકોએ? બ્રોટ સ્મોલ બાસ્કેટ્સ ઓફ ફૂડ. ખોરાકના પેલા જે ખાવાનું હતું એના નાના બાસ્કેટ. એ નાના લોકો હતા એટલે એમના બાસ્કેટ પણ ટોપલીઓ કેવી હોય? નાની હોય. એટલે નાના બાસ્કેટ એ લઈ આવ્યા. દે ઓલ્સો બ્રોટ ટાઇની બેરલ્સ ઓફ વોટર. બેરલ્સ ઓફ વોટર, બેરલ્સ એટલે પીપ કહેવાય. એટલે કે પાણીના પીપ, એકદમ નાના પીપ એવાય લઈ આવ્યા પાણીના. ગુલિવર એટ ઓલ ધ ફૂડ એન્ડ ડ્રેન્ક ઓલ ધ વોટર. ગુલિવર એ બધું જ ખોરાક ખાવાનું ખાઈ ગયો. એટ એ ઈટનું ભૂતકાળ છે અને અહીંયા ડ્રેન્ક એ ડ્રિંકનું ભૂતકાળ છે.
એ બધું જ પાણી પણ પી ગયો અને બધો ખોરાક પણ ખાઈ ગયો. હવે એ માણસ નાના હતા એટલે એમના પ્રમાણમાં બાસ્કેટ જે ટોપલીઓ ખાવાની હતી એ પણ કેવી હતી? નાની. આપણા માટે તો એક જ કોળીઓ થાય. એટલે આ ગુલીવર બધું જ ખાઈ અને પી ગયો. નાવ હી ફેલ્ટ રિફ્રેશ. ફેલ્ટ એટલે ફીલનું ભૂતકાળ છે, ફેલ્ટ અનુભવવું, રિફ્રેશ એટલે તાજગી. હવે એણે જમ્યો અને પાણી પીધું એટલે હવે તાજગી અનુભવી. વોકિંગ વિલ ડુ મી સમ ગુડ હી થોટ. થિંકનું ભૂતકાળ થોટ. વોકિંગ વિલ ડુ મી સમ ગુડ. શું કહે છે કે હવે ચાલવું મારા માટે સારું રહેશે. એણે વિચાર્યું. બટ આઈ કેન નોટ ગેટ અપ એન્ડ સો વોકિંગ ઇઝ નોટ પોસિબલ. જો એણે શું વિચાર્યું કે આઈ કેન નોટ ગેટ અપ એટલે કે હું ઊભો થઈ શકતો નથી. સો વોકિંગ ઇઝ નોટ પોસિબલ. આઈ કેન નોટ ગેટ અપ એટલે કે હું ઊભો થઈ શકીશ નહીં અને ચાલવું મારા માટે શક્ય નથી. સમ ટાઇની મેન went to the king of Lilliput and told him about Gulliver. કેટલાક જે નાના માણસો હતા, જો મેન, MEN, મેનનું બહુવચન છે, પ્લુરલ ફોર્મ છે MEN. વેન્ટ એ ગોનું ભૂતકાળનું રૂપ છે. એ ક્યાં ગયા? લીલીપુટના રાજા પાસે ગયા. એન્ડ ટોલ્ડ એ ટેલનું ભૂતકાળ છે, કહેવું. ગુલીવર વિશે તેમણે વાત કરી. હાઉ બિગ ઇઝ હી? ધ કિંગ આસ્ક. રાજાએ શું પૂછ્યું? રાજાએ પૂછ્યું હાઉ બિગ ઇઝ હી? કેટલો મોટો છે? હી ઇઝ વેરી હ્યુજ, તે રિપ્લાય. તેઓએ જવાબ આપ્યો કે તે ઘણો જ વિશાળ છે. રિયલી? ગો એન્ડ બ્રિંગ હિમ હિયર, ધ કિંગ ઓર્ડર. રાજાએ આદેશ આપ્યો. રાજાને સરપ્રાઈઝ, આશ્ચર્ય થાય છે કે ખરેખર? ગો એન્ડ બ્રિંગ હિમ હિયર એટલે કે જાઓ ને બ્રિંગ એટલે લાવવું, તેને અહીં લઈ આવો. રાજાએ આદેશ આપ્યો. આઈ વોન્ટ ટુ સી હિમ. હું તેને જોવા માગું છું. વોન્ટ એટલે માગવું, ઈચ્છા વ્યક્ત કરે છે કે હું તેને જોવા માગું છું. સીઈંગ ઇઝ બિલીવિંગ, હી એડેડ. અને તેણે ઉમેર્યું, આપણે જોઈએ તો જ સાચું મનાય. એવું કહે છે કે જોયેલું સાચું મનાય. એટલે એ કહે છે કે એને અહીં લઈ આવો. ધ લિલીપુટિયન્સ પ્રિપેર્ડ અ વુડન કેરેજ. જો એટલો વિશાળ માણસ હતો કે એને લાવવો અશક્ય હતો, એટલે એના માટે આજે લિલીપુટિયન્સ જે છે ત્યાંના લોકો પ્રિપેર્ડ એટલે તૈયાર કરે છે વુડન કેરેજ એટલે લાકડાનું એક કેરેજ એટલે એક બોક્સ બનાવે છે લાકડાનું. ઇટ વોઝ અબાઉટ 3.5 meters long, 120 centimeters wide and 10 centimeters high from the ground. જો ઇટ વોઝ અબાઉટ, આ જે કેરેજ બનાવ્યું એનું વર્ણન કરે છે અહીંયા કે તે કેવું હતું. તો ઇટ વોઝ અબાઉટ 3.5 meters long એટલે કે 3.5 મીટર લાંબુ, 120 centimeters wide 120 એટલે કે 120 એટલે 120 સેન્ટીમીટર્સ પહોળું, વાઇડ એટલે પહોળું, એન્ડ 10 સેન્ટીમીટર્સ હાઈ ફ્રોમ ધ ગ્રાઉન્ડ. ગ્રાઉન્ડથી કેટલું ઊંચું હતું? એ 10 સેન્ટીમીટર જેટલું ઊંચું હતું. નાવ લિફ્ટિંગ ગુલીવર એન્ડ પુટિંગ હિમ ઓન ધ કેરેજ બીકેમ પ્રોબ્લેમ. હવે એ લોકોએ કેરેજ તો બનાવી દીધું, પણ ગુલીવરને ઊંચકવો, લિફ્ટિંગ એટલે ઊંચકવો અને પુટિંગ એટલે મૂકવું, એને એ કેરેજમાં મૂકવો એમના માટે એક સમસ્યા હતી. વિથ ગ્રેટ ડિફિકલ્ટી દે સોલ્વ ઇટ. ઘણી બધી મુશ્કેલીઓ પછી તેમણે એ પ્રોબ્લેમ સોલ્વ કર્યો. આફ્ટર અ ડેઝ જર્ની દે બ્રોટ હિમ ટુ ધ કિંગ્સ કોર્ટ. એક દિવસની મુસાફરી પછી, આફ્ટર એટલે પછી, જર્ની એટલે મુસાફરી, એક દિવસની મુસાફરી પછી તેમણે શું કર્યું? તેઓ રાજાના દરબારમાં, કોર્ટ એટલે દરબારમાં તેઓ તેને લઈ ગયા. ધ કિંગ એન્ડ હિઝ મેન સેડ. પેલા રાજા અને તેના માણસો તેમણે શું કહ્યું? સેડ એ સેનું ભૂતકાળ છે, કહ્યું. આહ, ધીસ મેન ઇઝ રિયલી વેરી હ્યુજ. પેલા માણસને જોવે છે એટલે કહે છે કે અરે આ માણસ ખરેખર ઘણો વિશાળ છે. હી ઇઝ એઝ બિગ એઝ અ માઉન્ટેન. તે પર્વત જેટલો મોટો છે. દે વેર અફ્રેડ ઓફ હિમ. અને તેઓ અફ્રેડ ઓફ એટલે થી બીવું, તેઓ તેનાથી ડરવા લાગ્યા. બટ ગુલીવર ગ્રીટેડ ધ કિંગ એન્ડ પ્રોમિસ ટુ બી ધેર ફ્રેન્ડ.
પણ ગુલિવરે શું કર્યું? રાજાનું અભિવાદન કર્યું. ગ્રીટેડ એટલે અભિવાદન કર્યું. એન્ડ પ્રોમિસ, અને પ્રોમિસ એટલે વચન આપ્યું, ટુ બી ધેર ફ્રેન્ડ, તેમના તે મિત્ર છે એમ. ધેર ફ્રેન્ડ એટલે કે તેમનો મિત્ર બનીને રહીશ. ધ કિંગ વોઝ પ્લીઝ એન્ડ સેટ હિમ ફ્રી, એટલે કે રાજા એને અભિવાદન કરી, રાજા શું થયું? ખુશ થઈ ગયો. પ્લીઝ એટલે ખુશ થઈ ગયો. એન્ડ સેટ હિમ ફ્રી, અને તેને મુક્ત કર્યો. ગુલિવર લીવ્ડ ઓન ધ આઇલેન્ડ હેપીલી ફોર અ લોંગ ટાઈમ, રાજાને મુક્ત કર્યો પછી ગુલિવર તો ઘણા લોંગ ટાઈમ, લાંબા સમય સુધી ત્યાં ખુશીથી એ ટાપુ ઉપર રહ્યો. લીવ્ડ એટલે રહેવું, એટલે ગુલિવર ત્યાં લાંબા સમય સુધી એ લોકો સાથે ખુશીથી રહ્યો. એક્સરસાઇઝ જોઈએ આપણે. હિયર આર સમ ગ્રુપ્સ ઓફ વર્ડ્સ. ઇન ઇચ ઓફ ધેમ ધેર ઇઝ વન વર્ડ વિચ ડઝ નોટ બિલોંગ ટુ ધ ગ્રુપ. ફાઇન્ડ ઇટ આઉટ એન્ડ અંડરલાઇન ઇટ. અહીંયા ગ્રુપમાં શબ્દ આપ્યા છે, પણ આ દરેક શબ્દમાંથી એક શબ્દ જે ગ્રુપ છે એનાથી અલગ પડે છે, એની નીચે આપણે અંડરલાઇન કરવાની છે. એક્ઝામ્પલ જોઈએ. મીટર, સેન્ટીમીટર, કિલોમીટર એન્ડ કિલોગ્રામ. અહીંયા બધા જ મીટર છે, પણ અહીંયા કિલોગ્રામ છે, એટલે આ શબ્દ જુદો પડે છે. પહેલું જોઈએ. સ્ક્રીમ, શાઉટ, સ્લીપ એન્ડ યેલ. અહીંયા જુઓ, સ્ક્રીમ, શાઉટ અને યેલ ત્રણેયનો મિનિંગ કેવો છે? સેમ છે. કે ચીસ પાડવી, બૂમો પાડવી. અહીંયા સ્લીપ એટલે ઊંઘી જવું, એ અલગ પડે છે, એટલે એના નીચે આપણે અંડરલાઇન કરવાની. સીપ, ઓસેન, આઇલેન્ડ એન્ડ ડોક્ટર. અહીંયા ડોક્ટર અલગ પડે છે. કેરેજ, એપલ, બાસ્કેટ એન્ડ બેરલ. આ બધી જ વસ્તુઓ ભરવાની છે. અહીંયા એપલ એ ફ્રૂટનું નામ છે, અલગ પડે છે, એટલે એની નીચે અંડરલાઇન આવશે. બાય, વોક, સ્વિમ, રન. અહીંયા વોક, સ્વિમ અને રન ત્રણે કનેક્ટેડ છે, કે ભાઈ ચાલવું, તરવું અને દોડવું. પણ અહીંયા બાય એટલે ખરીદવું થાય, એટલે એ શબ્દ અલગ પડે છે, એટલે એની નીચે આપણે અંડરલાઇન કરવાની. અહીંયા પાઠના આધારે આપણે કેટલાક પ્રશ્ન આપ્યા છે એ જોઈએ આપણે. પ્રશ્નના જવાબ આપણે કરવાના છે. વેર વોઝ ધ એન્ટેલોપ? વેર એટલે ક્યાં, કે એન્ટેલોપ ક્યાં હતું? તો પાઠના આધારે આપણે જોઈએ તો ધ એન્ટેલોપ વોઝ ઇન ધ પેસિફિક ઓશન. પેસિફિક ઓશન એટલે કે પેસિફિક મહાસાગરમાં હતું. ઇન ધ બિગિનિંગ ધ સેલિંગ વોઝ સ્મૂથ. શરૂઆતમાં જે સેલિંગ સફર હતી એ કેવું? સરળતાથી. વોટ હેપન આફ્ટરવર્ડ્સ? પછી શું થયું? તો શું થયું પછી? ધેર વોઝ અ સ્ટ્રોમ ઇન ધ સી. તોફાન આવ્યું. એન્ડ ધેર વોઝ અ સ્ટ્રોંગ વાઇન્ડ એન્ડ હેવી રેઇન. હુ વેર વોકિંગ ઓન ગુલિવર્સ બોડી? ત્રીજા પ્રશ્નનો જવાબ શું થશે? કોણ ચાલી રહ્યું હતું તેમની બોડી પર? તો ધ ટાઇની મેન વેર વોકિંગ ઓન ધ ગુલિવર્સ બોડી. હુંની જગ્યાએ ફક્ત આપણે શું મૂકવાનું છે? ટાઇની મેન. વોટ ડીડ ગુલિવર ડુ ટુ ગેટ ફૂડ? ખોરાક માટે ગુલિવરે શું કર્યું? કારણ કે એને ખબર હતી કે પેલા લોકો એની ભાષા સમજવાના નથી, તો એણે વિચાર્યું. શું વિચાર્યું? તો શું કર્યું એણે? હી મેડ સાઇન્સ ફોર ઇટિંગ એન્ડ ડ્રિંકિંગ, એટલે કે ખાવાનો અને પીવાનો એણે ઇશારો કર્યો. લાસ્ટ ક્વેશ્ચન જોઈએ. વોટ ડીડ ધ કિંગ સે અબાઉટ ગુલિવર? રાજાએ ગુલિવર વિશે શું કહ્યું જ્યારે જોયો ત્યારે? ગુલિવરને જોઈને શું કહ્યું પહેલાં? તો હી વોઝ રિયલી વેરી હ્યુજ, કેમ કે ઘણું વિશાળ હતું. ધ કિંગ, પહેલાં આપણે આન્સર કેવી રીતે લખીશું? અહીંયા ભૂતકાળમાં પ્રશ્ન છે, એટલે કેવી રીતે આન્સર બનાવીશું? ધ કિંગ સેનું શું થશે? સેડ. ધ કિંગ સેડ અબાઉટ ગુલિવર that he was really very huge. He was as big as the mountain. એટલે કે પર્વત જેટલો ઊંચો હતો. આ રીતે આપણે આ પાઠ શીખ્યા. એ પાઠ પરથી તમારે આ એક્સરસાઇઝ નોટબુકમાં જોવાની છે, લખવાની છે. એટલે આ આન્સર ધ ક્વેશ્ચન લખવાના, એટલે આ બે એક્સરસાઇઝ તમારી નોટબુકમાં લખવાની રહેશે. થેન્ક યુ.